વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર મધરાત્રે જ બહારથી વેપારીઓ ફળ અને શાકભાજી લઈને આવતા હોય છે। આ વિસ્તારમાં રાત્રિના સમયે સતત ચહેલપહેલ રહે છે, પણ અહીંના લોકો અસામાજિક તત્વોના દહેશત હેઠળ વેપાર કરવા મજબૂર બન્યા છે। તો રિક્ષામાં આવેલા નશામાં ધૂત કેટલાક અસામાજિક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો। હાથમાં ચાકુ અને શરાબની બોટલ સાથે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જ્યા હતા। નશામાં ધૂત બનેલા અસામાજિક તત્વોને સમજાવવા માટે સ્થાનિક રાહદારીઓએ પણ હાથ જોડવા પડ્યા હતા। આ દરમિયાન મુખ્ય રસ્તા પર હુમલાની ઘટના મામલે સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી। આ તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાલ તો પોલીસે તોફાની તત્વોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।